હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ બાળકોને ભાવે અને આપણને પણ ખૂબ જ ભાવે એવું ટેસ્ટી અને એકદમ ઇઝી પિઝા બોમ્બ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે અને એકદમ હેલ્ધી પિઝા બનાવવાના છે. તો અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે, તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, બેકિંગ પાવડર, 1 ચમચી જેટલી ખાંડ અને અહીંયા મેં 2 ચમચી જેટલું મોળું દહીં લીધું છે. ઉપરથી ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝલિંગ લઈ લીધા છે. આમાં તમે શું છે કે જો ચીલી ફ્લેક્સ, પિઝા સિઝલિંગ એ બધું તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અને જે મેં બેકિંગ પાવડર લીધો છે એ મેં હાફથી પણ ઓછી ચમચી જેટલો લીધો છે. તો અહીંયા આપણે દહીં અને એ બધું એડ કરી અને લોટને પહેલાં તો સરસ રીતે મસળી લેવાનો છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધવાનો છે. હવે લોટ કેવો બાંધવાનો છે, કડક રાખવાનો છે કે નરમ રાખવાનો છે? તો નથી આપણે અહીંયા વધારે પડતો કઠણ રાખવાનો કે નથી વધારે નરમ રાખવાનો, એકદમ મીડિયમ, જેવો આપણે પરોઠાનો કેવો લોટ બાંધીએ છીએ બસ એ જ રીતના લોટ બાંધી લેવાનો છે. અને હા, એક જરૂરી સૂચના તો સાંભળી લો કે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, મારો વિડીયો પહેલી વાર જુઓ છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. હવે અહીંયા આપણો પિઝા બોમ્બ માટેનો લોટ બંધાઈ ગયો છે. તો ઉપરથી આપણે થોડું તેલ એડ કરી એને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ રીતે મસળી લેવાનો છે, જેથી આપણો લોટ છે એકદમ સોફ્ટ રહે. તો આજે આ પિઝા બોમ્બ છે એકદમ ફાઇન અને એટલા ટેસ્ટી બનવાના છે ને કે તમને પણ ઈચ્છા થઈ જશે કે આ તો એકદમ ઇઝી છે, ચાલો આજે અમે પણ બનાવી જ લઈએ. તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક તો કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા મેં લોટ બાંધી અને એને રેસ્ટ આપવા માટે મૂકી દીધો હતો ને ત્યાં સુધીમાં આપણે જે શાકભાજી એડ કરવાના છે એ અને પનીરને ઝીણું સમારી લીધું છે. તો હવે એક બાઉલની અંદર આપણે સ્ટફિંગ બનાવીશું, જેમાં મેં અહીંયા બોઇલ કરેલી મકાઈ, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને પનીર એડ કર્યું છે. અહીંયા મેં જો આ પ્રમાણે પ્રોસેસ ચીઝ આવે છે એ લઈ લીધું છે અને આપણે એને અહીંયા ખમણી લેવાનું છે. તો ચીઝ પણ ખમણાઈ રેડી થઈ ગયું છે. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું અને તીખાશ માટે અહીંયા ચીલી ફ્લેક્સ અને જે પિઝા સિઝલિંગ આવે છે એ જ લઈ લીધું છે. હવે એ બધું આપણે છે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે આપણું એકદમ ટેસ્ટી યમી એવો સ્ટફિંગ રેડી થઈ જાય. અને અહીંયા મેં ચીઝ છે એ થોડું વધારે જ એડ કર્યું છે, જેથી બાળકો પણ એકદમ ચાવથી ખાઈ શકે. બાળકોને તો આમે ચીઝ તો ખૂબ ભાવે જ છે, એટલે મેં ચીઝ વધારે એડ કરી લીધું છે. હવે સ્ટફિંગને આપણે એક બાજુ મૂકી દઈશું અને અહીંયા લોટ છે એ આપણો રેસ્ટ થઈ એકદમ સેટ થઈ ગયો છે. તો એને આપણે ફરીથી 1 મિનિટ માટે મસળી લેવાનો છે અને એકદમ સોફ્ટ કરી લેવાનો છે. હવે આપણે એ લોટમાંથી મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈશું અને આ જ રીતે આપણે બધા પહેલાં તો લુઆ રેડી કરી લેવાના છે, જેમ રોટલીનો આપણે લુઆ રેડી કરીએ છીએ બસ એ જ રીતે. તો હવે લુઆને એક બાજુ રાખી પાટલો વેલણ લઈ લેવાનો છે. હવે એક લુઓ લઈ આપણે જે રોટલીના લુઓ રેડી કરીએ છીએ બસ એ જ રીતે રોટલીનો લુઓ વણાઈ લઈશું અને ઉપરથી થોડો અટામણનો ઘઉંનો લોટ લગાવી અને એને આપણે મીડિયમ સાઇઝની રોટલી વણી લેવાની છે, નહીં એકદમ વધારે જાડી કે નહીં એકદમ પાતળી. કારણ કે શું છે, જાડી કરશો તો વચ્ચે થોડી કચાશ જેવી લાગશે અને પાતળી કરશો તો જ્યારે સ્ટફિંગ ભરશો ને ત્યારે એ તૂટવા લાગશે. તો અહીંયા આપણી રોટલી થોડી વણાઈ ગઈ છે. જો મેં એકદમ જાડી જેવી જ રાખી છે, મીડિયમ જેવી, પરોઠા જેવી જ. ત્યારબાદ અહીંયા મેં 2 ચમચી જેટલું એમાં સ્ટફિંગ એડ કરી લીધું છે અને એને એકદમ સેન્ટરમાં રાખી આપણે કેમ કચોરીનો વાળીએ છીએ બસ એ જ રીતે અહીંયા આપણે એને વાળતું જવાનું છે. અને વાળી અને જે ઉપરનો ભાગ આવે છે એને આપણે પ્રેસ કરતા જવાનું છે. અને વધારે પડતું જો તમે એમાં લોટ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર શું છે કે ઉપરના ભાગમાં થોડું જે આપણે લોટ આવે છે ને એ વધારે લાગશે. આમ તો લોટ શેકાઈ જ જવાનો છે પણ તો પણ એ વધારે લાગશે. તો ઉપરથી વધારાનો જે લોટ છે એને આપણે લઈ લઈશું, એટલે કે એક બાજુ કાઢી લઈશું. અને આ જો આપણું પિઝા બોમ્બ છે એ એકદમ રેડી થઈ ગયું છે. હવે આ જ રીતે મેં અહીંયા બધા પિઝા બોમ્બ છે એ રેડી કરી લીધા છે. તો અહીંયા આટલા લોટમાંથી મારે અહીંયા 6 પિઝા બોમ્બ રેડી થયા હતા. તો અહીંયા હું તમને જો 4 બતાવું છું. તો જો આપણા આ પિઝા બોમ્બ છે એકદમ પરફેક્ટલી રેડી છે. જો તમે જોઈ શકો છો ને એકદમ સ્ટફિંગ ભરાઈ કેવા એકદમ મસ્ત દડા જેવા થઈ ગયા છે. તો હવે આ બધા બોમ્બ છે એ આપણે એને આ રીતે ઉલટા કરી લેવાના છે અને થોડું પાણી લઈ અને એને આપણે લગાવી લેવાનું છે. પાણીના લીધે શું છે કે આપણે તવા ઉપર છે ને એકદમ આપણા પિઝા બોમ્બ ચીપકેલા રહેશે, ઉખડશે નહીં. તો અહીંયા મારાથી એ વિડીયો સ્કીપ થઈ ગયો હતો જ્યારે મેં મૂક્યા તવા ઉપર ત્યારે. તો અહીંયા મેં 3 થી 4 મિનિટ માટે લો ફ્લેમ ઉપર, એટલે કે મીડિયમ ટુ લો ઉપર એને શેકી લીધા હતા. હવે જો એને આ રીતે પલટી મારી હાઈ ફ્લેમ કરી લેવાની છે ગેસની
અને આને આ જ રીતે આપણે શેકી લેવાનું છે, જેમ તંદૂરનું કામ કરે છે એ રીતે. જેમ આપણે કેમ નાન બનાવીએ છીએ, નાન કે બટર રોટી, તો સેમ એ જ રીતે. અને જ્યાં તમને કાચું લાગે ને ત્યાં આગળ તમે ફરીથી એની ગેસની ફ્લેમ અડે એ જ રીતે આપણે એને શેકી લેવાના છે. તો જો અહીંયા આપણે બધા જે પિઝા બોમ્બ છે એને હું ચારેય બાજુથી એને હું સરસ રીતે શેકી લઈશ. નીચેથી તો એકદમ આપણા શેકાઈ અને રેડી થઈ ગયા છે. તો આ બાજુ આ રીતે આપણે ઊંધા કરી અને એને આ રીતે શેકી લેવાના છે. તો કેવા લાગે આજના આ પિઝા બોમ્બ? લાગે છે ને એકદમ સુપર. તો બસ આપણા પિઝા બોમ્બ છે એને આપણે આ જ રીતે ઉખાડી લેવાના છે. તો જો નીચેથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને પાણી લગાવ્યું હતું થોડું વધારે પ્રમાણમાં, એટલે ઉખડ્યા પણ નથી. એટલે ઊંધું કરીશું ને જ્યારે તવો ત્યારે ઉખડશે પણ નહીં અને એકદમ સરસ રીતે ચીપકેલા રહેશે. તો એને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી આ રીતે બટર લગાવી દઈએ. અહીંયા બાળકો હતા ને એટલે મેં થોડું બટરથી કર્યું. તમે જો તેલ કે ઘી એ પણ લગાવી શકો છો, પરંતુ મારી પાસે બટર અવેલેબલ હતું એટલે મેં એની ઉપર બટર લગાવી દીધું છે. અને એના લીધે શું છે કે પિઝા બોમ્બની જે શાઇન આવે છે ને એ એકદમ સરસ આવે છે. તો ટેસ્ટ પણ એટલો જ સરસ લાગે છે. તો જો હવે હું તમને બતાવું છું કે એકદમ સરસ રીતે આપણા પિઝા બોમ્બ છે કૂક થઈ અને રેડી થઈ ગયા છે. અને તમે આ રીતે જો જ્યારે આમ તોડીએ ને ત્યારે એકદમ ચીઝ છે એકદમ સરસ રીતે આપણું મેલ્ટ થઈ ગયું છે. અને આ એટલા ટેસ્ટી અને યમી બનવાના છે ને કે બાળકોની સાથે સાથે આપણે પણ એટલા સરસ રીતે ખાવાના છીએ. તો જો અહીંયા હું તમને બીજું છે પિઝા બોમ્બ એ પણ કરીને બતાવું છું, જે સ્મોલ સાઇઝમાં બનાવ્યું હતું. એ પણ એકદમ અંદરથી એકદમ ચીઝી અને એકદમ એટલું ટેસ્ટી બન્યું હતું. તો તમને કેવી લાગી મારી આજની આ પિઝા બોમ્બની રેસિપી? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો.